નંબર 1 જેના માટે લકી છે, કેમ કે 1 યરનો કોર્સ લીધો છે એમણે આયર્લેન્ડમાં. 1 જાન્યુઆરી 2026 એમના વિઝા આવ્યા હતા એન્ડ ઓલ્સો €1000ની સ્કોલરશિપ મળી છે એવા નેહલ પટેલ. નેહલ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સર. નેહલ એ આયર્લેન્ડ સ્ટુડન્ટ વિઝા સિક્યોર કર્યા છે સક્સેસફુલી. નેહલ, તમારું પ્રોફાઇલ જણાવશો. સર, મેં 2024માં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ખતમ કર્યું હતું વિથ 8.7 CGPA ફ્રોમ ચારુ સ્ટેટ યુનિવર્સિટી. એના પછી મેં 6 મહિનાની ઇન્ટર્નશિપ કરી હતી. એના પછી મને ખ્યાલ આવ્યો કે મને અબ્રોડ જવું છે, તો મેં IELTS કરી વિથ 6.5 બેન્ડ્સ ઓવરઓલ. પછી મેં એપેક્સનો કોન્ટેક્ટ કર્યો ફોર ધ ફર્ધર ઇન્ફોર્મેશન. ગ્રેટ. નેહલ, આપણે કઈ યુનિવર્સિટી અને કોર્સમાં અપ્લાય કર્યું છે આયર્લેન્ડમાં? સર, મેં અપ્લાય કર્યું છે ડબલિન બિઝનેસ સ્કૂલમાં MBA ઇન પ્રોજેક્ટ મેનેજમેન્ટ. 1 વર્ષનો કોર્સ છે, જે તમે કીધું એમ. ગ્રેટ. નેહલ, તમારો એપેક્સ સાથેનો ઓવરઓલ સ્ટુડન્ટ વિઝાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મને એકદમ જ સ્મૂધ તરીકે પ્રોસેસ હતી કે જે મને ખબર જ નહીં પડી કે ક્યારે સ્ટાર્ટ થઈ ક્યારે એન્ડ થઈ ગયું. મેન્ટરશિપ ઓફ સુમિત સર એન્ડ મુકેશ સર, આઈ લાઈક ટુ મેન્શન. પછી ભૂમિ મેમ, જે મારા કાઉન્સિલર હતા. ડેલી ટોક્સ, ડેલી ટેક્સ અને પેલું ડોક્યુમેન્ટ. પછી ઇન્ટરવ્યૂ માટે બી પ્રિપરેશન કરી. CJ સર, જય સર, એમનું બી મેન્શન કરવા માગીશ. પછી આ આયર્લેન્ડમાં દેર ઇઝ લોટ ઓફ રિક્વાયરમેન્ટ ઓફ પેપર વર્ક, એ બી એકદમ સ્મૂથલી થઈ ગયું અહીંયા એપેક્સ સાથે. તો હું નડિયાદ અને આણંદવાસીઓને જરૂર રિકમેન્ડ કરીશ કે અગર તમે આયર્લેન્ડ જવા માટે વિચારતા હોય તો જરૂર એપેક્સનો કોન્ટેક્ટ કરો. દે વિલ પ્રોવાઈડ યુ બેસ્ટ. એપેક્સ એકદમ મૂકીને